નમસ્કાર દર્શકો, ભાદરવી અમાસ નજીક આવી રહી છે. તો મિત્રો, ભાદરવી અમાસના આપણે સોખા ઝારતા હોઈએ છીએ. તો મિત્રો, આપણા સુરાપુરા દાદાને આપણે સોખા ઝારતા હોઈએ છીએ. તો મિત્રો, અમે પણ આવી ગયા છીએ અમારા ભગા દાદાને ત્યાં સોખા ઝારવા. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આપણા કુળમાં આપણા સુરાપુરા દાદા આપણને ઉગારી શકે, જે અડધી રાતે આપણને હોકારો આપે, એ આપણા સુરાપુરા દાદા હોય છે. તો મિત્રો, તમારા પણ મઢમાં દાદા બેઠા હોય છે. તો તમામના મઢમાં સુરાપુરા દાદા બેઠા જ હોય છે. તો આપણે દર ભાદરવી અમાસના આપણે સુરાપુરા દાદાને સોખા ઝારતા હોઈએ છીએ. તો મિત્રો, આપણે પણ આજે સુરાપુરા દાદાને દર્શન કરવા આવી ગયા છીએ. અને સુરાપુરા દાદાના ભગા દાદા છે અમારા સુરાપુરા ભગા દાદા. તો કરીએ ભગા દાદાના દર્શન ને ભાદરવી અમાસના સોખા પણ ઝારવાના છે. તો મિત્રો, જય ભગા દાદાના દર્શન કરી લઈએ. જય ભગા દાદા. મિત્રો, આપણને કાંઈ પણ તકલીફ થઈ હોય તો આપણા સુરાપુરા જ આપણને મદદ કરે છે. ને સુરાપુરા દાદા આપણે અડધી રાતે હોકારો આપે છે. તો આપણા એવા સુરાપુરા દાદાને જરૂરથી આપણે ભાદરવીના સોખા ઝારવા જોઈએ. કેમ કે માસના દિવસે બધા દાદાને સોખા ઝારતા હોય છે. તો મિત્રો, તમારે પણ સુરાપુરા હશે ને તમે પણ સોખા ઝારતા હશો તો સુરાપુરા દાદા માટે એક લાઈક જરૂરથી કરી દેજો ને કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દેજો. જય સુરાપુરા દાદા. દાદા જંગલમાં બેઠા છે. અહીંયા ઘોર જંગલ છે અને દાદા જંગલની વચ્ચે રણખાંભીમાં સુરાપુરા દાદા બેઠા છે. તો મિત્રો, આ રણખાંભીએ બેઠા સુરાપુરા દાદા ખૂબ જ ચમત્કારિક હોય છે. કેમ કે અહીંયા નીકળતા લોકોને રાતે રસ્તો બતાવે છે. જય ભગા દાદા, જય સુરાપુરા દાદા.